થશે આ ધૂળ ભેગી માનવની કાયા, થશે આ ધૂળ ભેગી માનવની કાયા, ઓ થશે આ ધૂળ ભેગી માનવની કાયા। ઓ વીરા મારા છોડી દે જગની તું માયા, ઓ વીરા મારા છોડી દે જગની તું માયા। મૃત જગતની મૃત અભિલાષા, મૃત અભિલાષા, મૃત અભિલાષા, ઓ મૃત જગતની મૃત અભિલાષા, મૃત અભિલાષા, મૃત અભિલાષા, છોડી દે જગની લાલસા લાલસા, લાલસા લાલસા, ઓ છોડી દે જગની લાલસા લાલસા। ઓ વીરા મારા છોડી દે જગની તું માયા, ઓ વીરા મારા છોડી દે જગની તું માયા, ઓ વીરા મારા છોડી દે જગની તું માયા। પાણી જગતના પાણી છે વલખા, પાણી છે વલખા, પાણી છે વલખા, ઓ પાણી જગતના પાણી છે વલખા, પાણી છે વલખા, પાણી છે વલખા, છોડી દે દિલની ગેલ છા ગેલ છા, ગેલ છા ગેલ ઓ છા, છોડી દે દિલની ગેલ છા ગેલ છા। ઓ વીરા મારા છોડી દે જગની તું માયા, ઓ વીરા મારા છોડી દે જગની તું માયા। મૂર્ખો જગતના ભૂખ્યાને તરસ્યા, ભૂખ્યાને તરસ્યા, ભૂખ્યાને તરસ્યા, ઓ મૂર્ખો જગતના ભૂખ્યાને તરસ્યા, ભૂખ્યાને તરસ્યા, ભૂખ્યાને તરસ્યા, એવા જીવનમાં આશીષ કદી નહીં વરસ્યા, કદી નહીં વરસ્યા, કદી નહીં ઓ વરસ્યા, એવા જીવનમાં આશીષ કદી નહીં વરસ્યા। ઓ વીરા મારા છોડી દે જગની તું માયા, ઓ વીરા મારા છોડી દે જગની તું માયા। ઓ માર્ગ સત્ય જીવન ઈસુ છે, જીવન ઈસુ છે, જીવન ઈસુ છે, ઓ માર્ગ સત્ય જીવન ઈસુ છે, જીવન ઈસુ છે, જીવન ઈસુ ઓ છે, આવ ઈસુ પાસે જીવન મેળવવા, જીવન મેળવવા, જીવન ઓ મેળવવા, આવ ઈસુ પાસે જીવન મેળવવા। ઓ વીરા મારા છોડી દે જગની તું માયા, ઓ વીરા મારા છોડી દે જગની તું માયા। ઓ થશે આ ધૂળ ભેગી માનવની કાયા, થશે આ ધૂળ ભેગી માનવની કાયા। ઓ વીરા મારા છોડી દે જગની તું માયા, ઓ વીરા મારા છોડી દે જગની તું માયા, આ ઓ વીરા મારા છોડી દે જગની તું માયા, 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 ઓ વીરા
વીરા મારા છોડી દે જગની તું માયા. ભાઈ મને ભાગ્ય મળ્યા છે ઈસુ ગુરુ તારણહાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે ઈસુ ગુરુ તારણહાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે.
तन मन धन मारा प्रभुने अर्पूं तेनी जाऊं बलिहार। तन मन धन मारा प्रभुने अर्पूं तेनी जाऊं बलिहार। मुझ पापीનું તારણ કરવા, મુझ પાપીનું તારણ કરવા આવ્યા જગ મોજાર। ભાઈ મને ભાગે મળ્યા છે ઈસુ ગુરુ તારણહાર। ભાઈ મને ભાગ્ય મળ્યા છે। સ્વર્ગ છોડી પ્રભુ જગમાવ્યા, ટાળવા કલંક કેરો ભાર। ઓ સ્વર્ગ છોડી પ્રભુ જગમાવ્યા, ટાળવા કલંક કેરો ભાર। પાપી જગને દેખી દયાળે, પાપી જગને દેખી દયાળે અનેક કીધા ઉપકાર। ભાઈ મને ભાગ્ય મળ્યા છે ઈસુ ગુરુ તારણહાર। ભાઈ મને ભાગ્ય મળ્યા છે। જે જન આશ ઈસુ પર રાખે તે પામશે ઉદ્ધાર। જે જન આશ ઈસુ પર રાખે તે પામશે ઉદ્ધાર। कहे विश्वासी गुरु गुण गाए, कहे विश्वासी गुरु गुण गाए, ईसुनो बोलो जयकार। भाई મને ભાગ્ય મળ્યા છે ઈસુ ગુરુ તારણહાર। ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ભાઈ મને ભાગ્ય મળ્યા છે। દ્વારા ચાલતી ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં આપ સૌનું સ્વાગત કરીએ છીએ। આજના દિવસે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી પ્રભુનું વચન વાંચીએ અને સાંભળીએ। જૂના કરારમાં ઉત્પત્તિનું પુસ્તક તેનો 16મો અધ્યાય 1 થી 15 વચન।
હવે ઇબ્રાહીમની સ્ત્રી સારાઈને કઈ છોકરા થતા ન હતા અને તેની એક મિસ્રી દાસી હતી, તેનું નામ હાગાર હતું. અને સારાએ ઇબ્રાહીમને કહ્યું, હવે જો યહોવાએ મને જન્મથી અટકાવી છે, માટે મારી દાસી પાસે જા, કદાચ તેનાથી હું છોકરા પામીશ. અને ઇબ્રાહીમે સારાનું કહ્યું માન્યું. અને ઇબ્રાહીમ કનાન દેશમાં 10 વર્ષ રહ્યા પછી ઇબ્રાહીમની સ્ત્રી સારાએ હાગાર નામે પોતાની દાસીને લઈને પોતાના પતિ ઇબ્રાહીમને સ્ત્રી થવા સારું આપી. અને તે હાગારની પાસે ગયો અને તે ગર્ભવતી થઈ. અને જ્યારે તેણે જાણ્યું કે હું ગર્ભવતી થઈ છું, ત્યારે તેની દ્રષ્ટિમાં તેની શેઠાણી તુચ્છ ગણાઈ. અને સારાએ ઇબ્રાહીમને કહ્યું, મારી ભાઈ તને લાગે, મેં મારી દાસીને તારી સ્વળમાં આપી. અને જ્યારે તેણે પોતાને ગર્ભવતી થયેલી જાણી, ત્યારે તેની દ્રષ્ટિમાં હું તુચ્છ ગણાઈ. મારી અને તારી વચ્ચે યહોવા ન્યાય કરો. પણ ઇબ્રાહીમે સારાને કહ્યું કે જો તારી દાસી તારા હાથમાં છે, જે તારી દ્રષ્ટિમાં સારું લાગે તે તેને કર. અને સારાએ તેને દુઃખ દીધું, ત્યારે તે તેની પાસેથી નાખી. અને અરણ્યમાં સૂરને માર્ગે પાણીનો જે ઝરો હતો, તે જરા પાસે યહોવાના દૂતે તેને દીઠી. અને તેણે કહ્યું કે સારાઈની દાસી હાગાર તો ક્યાંથી આવી અને ક્યાં જાય છે? અને તેણે કહ્યું કે મારી શેઠાણી સારાઈની પાસેથી હું નાસી જાઉં છું. અને યહોવાના દૂતે તેને કહ્યું કે તું તારી શેઠાણી પાસે પાછી જા અને તેને આધીન રહે. અને યહોવાના દૂતે તેને કહ્યું કે હું તારો વંશ ઘણો વધારીશ અને ન ગણાય એટલે સુધી તે વધશે. અને યહોવાના દૂતે તેને કહ્યું કે જો તું ગર્ભવતી છે અને તું દીકરો જણશે અને તેનું નામ ઇસ્માઇલ એટલે દેવ સાંભળે છે પાડશે, કેમ કે યહોવાએ તારું દુઃખ સાંભળ્યું છે. અને તે માણસો મધ્યે રાની ગધેડા જેવો થશે. તેનો હાથ હરેકને ઉલટો અને હરેકનો હાથ તેને ઉલટો થશે. અને પોતાના સર્વ ભાઈઓની સામે તે વાસો કરશે. અને યહોવા જે તેની સાથે વાત કરતો હતો તેનું નામ તેણે એલ રોય એવું પાડ્યું, કેમ કે તેણે કહ્યું કે જે મને દેખે છે તેના પર અહીં મારી દ્રષ્ટિ પડીશું. એ માટે તે જરાનું નામ બેર લહાઈ રોય પડ્યું. જુઓ, તે કાદેશ અને બેરેતની વચમાં છે. અને હાગારને ઇબ્રાહીમથી એક દીકરો થયો. ઇબ્રાહીમે હાગારને પેટે થયેલા પોતાના દીકરાનું નામ ઇસ્માઇલ પાડ્યું. અને ઇબ્રાહીમથી હાગારને પેટે ઇસ્માઇલ જન્મ્યો ત્યારે ઇબ્રાહીમ 86 વર્ષનો હતો. આટલે સુધી પ્રભુ પોતાના વંચાયેલા વચનોને આશીર્વાદિત કરો. આમેન. પ્રાર્થના કરીએ. અમારા જીવનના કૃપાળુ પવિત્ર મહાન પરમેશ્વર પિતા, અમે તમારી સ્તુતિ કરતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ, તમે જીવંત ઈશ્વર છો, પવિત્ર ઈશ્વર છો. અને પ્રભુ, તમે અમારી સાથે તમારા વચનોની મારફતે આત્મિક રીતે વાત કરો છો. અને પ્રભુ, તમે તમારી ઈચ્છા, તમારી યોજના, તમારી બરોબરી, તમારો આશીર્વાદ પ્રભુ તમે અમારા જીવનમાં આપો છો. તમારા જીવંત વચનો જે અમારી માતૃભાષામાં તમે આપ્યા છે, એ વચનોને માટે અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. અને આજે જે વચનો વાંચવામાં આવ્યા છે સારી રીતે અમે સમજી શકીએ તે માટે તમારા પવિત્ર આત્માનું આચ્છાદન અમારી મધ્ય કરો. મુજબ પાત્રને તમારા સામર્થ્યમાં ધરી રાખો અને તમારું જીવતું વચન પુકારવા માટે તમારી કૃપા આપો. અને અમારા જીવનમાં જે ઉપયોગી છે એ બાબત અમે પ્રાપ્ત કરીએ એવું તમે થવા દો. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના લીધે સાંભળો અને માનજો. આમ આજના દિવસને માટે, આ સમયને માટે આપણે ઈશ્વર પિતાના નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુની સ્તુતિ આપણે કરીએ છીએ. ગુજરાત ડાયોસીસ દ્વારા ચાલતી ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં ઈશ્વર પિતાએ જે આપણને આ તક પૂરી પાડી છે એ માટે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ. માનનીય બિશપ સાહેબ અને કાર્યવાહક સમિતિના હોદ્દેદાર સાહેબો અને તમામનો
આ સમયે હૃદયના ઊંડાણથી આ તક મળવા બદલ આભાર માનું છું. આજે જે શાસ્ત્ર પાઠ આપણે વાંચ્યો છે, ઉત્પત્તિનું પુસ્તક તેનો 16મો અધ્યાય 1 થી 15 વચન, અને તેને આધારે જે વિષય આપવામાં આવેલો છે કે દેવે જોયેલી દાસી, એના વિશે જ્યારે આપણે જોવા માંગીએ છીએ ત્યારે હાલના સમયમાં આપણે આપણા ઘરકામને માટે, ખેતી કામને માટે, અન્ય કામકાજને સંભાળવાને માટે નોકર ચાકર આપણે રાખીએ છીએ અને તેઓની સાથે નાણાકીય વ્યવહાર કરીને મુદત જ્યારે તેઓના કાર્યની પૂરી થાય ત્યારે તેનો હિસાબ કરીને તેઓની સાથે એ રીતે આપણા જે રોજિંદા કામને માટે અને આપણા વ્યવસાયને માટે આપણે તેઓને તે રીતે આપણા જીવનમાં આપણે મદદરૂપ થઈએ છીએ અને એ પણ આપણને મદદરૂપ થાય છે. અને ઘણા બધા જે આવા વ્યક્તિઓ કે જેઓ વિશ્વાસુપણે જે તે શેઠના ઘરે રહીને આ જીવન પોતાનું કાર્ય એ રીતે કરી જાય છે. એવી જ રીતે જૂના કરારના એ યહૂદી સમયમાં અને બીજી અન્ય દેશ જાતિઓ કે તે સમયમાં જે દાસ દાસીઓ તેઓ રાખતા હતા અને ઘણા બધા દાસ દાસીઓ એ પોતાના શેઠના ઘર મધ્યે આ જીવન પોતાનું જીવન એ કાર્યમાં પસાર કરતા હતા અને ઘણા બધા શેઠો તેઓની સાથે બહુ સારો વ્યવહાર કરતા હતા. અને ઘણી બધી જગ્યાએ જો આપણે જોઈએ તો ઘણા બધા શેઠો પોતાના દાસ દાસીઓની સાથે બહુ સારો વ્યવહાર કરતા નહોતા અને દાસ દાસીઓના આર્થિક અને સામાજિક જીવનના સંબંધમાં જોઈએ તો ઘણી બધી વખતે તેઓની સ્થિતિ દયનીય અને અરેરાટ ભરી જોવા મળતી હતી. અને બાઇબલમાં જૂના કરારમાં અને નવા કરારમાં ઘણા દાસ દાસીઓની વાતો આપવામાં આવેલી છે અને એમાં આજે આપણે સારાય અને ઇબ્રાહીમની જે દાસી હાગર કે જેના સંબંધમાં આપણે જોવા માંગીએ છીએ. હાગર કે જેના નામનો અર્થ ઉડવું, ઉડાન એવો એનો અર્થ થાય છે અને ઇબ્રાહીમના ઘરમાંથી અરણ્યમાં અને ઈશ્વર સાથેની સંગત મુલાકાતમાં તેણે પોતે જે ઉડાન ભરી એના સંબંધમાં આજે આપણે બે બાબતો જોવા માંગીએ છીએ. અને એમાં સૌપ્રથમ પહેલી બાબત છે કે ઈશ્વર સાંભળે છે. આગળની મારફતે જે બાબત આપણે શીખવા માંગીએ છીએ એ તો એ કે ઈશ્વર સાંભળે છે. ઉત્પત્તિના 16મા અધ્યાયમાં અને ઉત્પત્તિના 21મા અધ્યાયમાં એ હાગારની વાત આપવામાં આવેલી છે અને એમાં ખાસ કરીને ઉત્પત્તિના 16મા અધ્યાયમાં શરૂઆતના 5 વચનમાં જો આપણે જોઈએ તો જે ઇબ્રાહીમ અને સારા કે જેઓને બાળકો નહોતા અને માટે સારાએ પોતે એવું કહ્યું કે મારી જે દાસી છે ઈશ્વરે મને જન્મથી અટકાવી છે અને માટે ઇબ્રાહીમે તેને કહ્યું કે તું મારી દાસીની પાસે જા, કદાચ તેનાથી હું છોકરા પામીશ. અને ઇબ્રાહીમે સારાનું માન્યું અને ઇબ્રાહીમ પોતે કનાન દેશમાં એ વચનના દેશમાં જ્યારે ઈશ્વર તેનું પામીને આવ્યો હતો ત્યારે 10 વર્ષ એ પોતે ત્યાં રહ્યા પછી એણે ઇબ્રાહીમે સારાની દાસી હાગારને જે સારા તરફથી આપવામાં આવી હતી તે પોતાની સ્ત્રી તરીકે જે આપવામાં આવી હતી તેની સાથે તેણે જે વ્યવહાર જે જાતીય રીતે જે સંબંધ કર્યો અને અહીંયા લખવામાં આવ્યું તે પ્રમાણે કે તે ગર્ભવતી થઈ અને જ્યારે એ ગર્ભવતી થઈ હાગર
ત્યારે તેને વ્યક્તિગત રીતે જો આપણે જોઈએ તો તેની શેઠાણી કે જેને બાળકો હતા અને જ્યારે પોતાની દાસીને એટલે કે હાગારને જ્યારે ગર્ભ રહ્યો ત્યારે તેની દ્રષ્ટિમાં તેની શેઠાણી તેને તુચ્છ લાગી અને આથી સારાએ ઇબ્રાહીમને ફરિયાદ કરી અને પોતાનું માન પોતાના પતિનો પ્રેમ કદાચ તેને નહીં મળે એવી એક દ્રષ્ટિથી તેણે ઇબ્રાહીમની આગળ આ બાબતના સંદર્ભમાં ફરિયાદ કરી અને જ્યારે આ બાબત ઇબ્રાહીમને જ્યારે કહેવામાં આવી ત્યારે તેણે સારાને કહ્યું કે તારી દાસી તારી પાસે છે, તારી દ્રષ્ટિમાં તને જે સારું લાગે તે તું કર. અને એવા સમયમાં જે દુઃખ સારા તરફથી હાગારને આપવામાં આવ્યું અને ઘણી બધી વખતે જ્યારે આ પરિસ્થિતિ આવે છે દુઃખ ભરી ત્યારે એ સહન કરવી અસહ્ય બની જાય છે. આમ જોઈએ તો હાગાર પોતાની દાસી પોતે દાસી હતી પણ પોતાની શેઠાણીને આધીન થઈને તેઓને સંતાન પ્રાપ્ત થાય એ માટે તેણે એ પ્રમાણે કર્યું હતું, પણ જાણે કે એક મોટી ભૂલ થઈ ગઈ હોય અને તેને કારણે બહુ મોટું પરિણામ એને ભોગવવું પડે એવો સમય આવ્યો. અને આવા સમયમાં જે સ્થળ જે ઇબ્રાહીમનું ભરપૂરીપણાનું જે ઘર હતું અને ત્યાં જે દુઃખ સારા તરફથી તેને પ્રાપ્ત થયું એને માટે એ પોતે કંટાળીને એ ઘર છોડીને ત્યાંથી જવાનો એ નિર્ણય કરે છે. ઘણી બધી વખતે એ દુઃખભરી પરિસ્થિતિ એ અસહ્ય એ બાબત જ્યારે જીવનમાં બને છે ત્યારે એ ઘર છોડવું એ સ્થળ છોડી દેવું ત્યારે ઘણી બધી વખતે મનમાં શાંતિનો અનુભવ થાય એવું આપણને જણાય છે. અને આવી એક બાબત હાગારના જીવનમાં બની ત્યારે એ ઘર મૂકીને અરણ્યમાં એ પોતે નાસી ગઈ અને ત્યાં જે બાબત આપણે જોઈએ છીએ એ સુરના માર્ગે જરાની પાસે જ્યારે તે હતી ત્યાં ઈશ્વરના દૂતે તેને કહ્યું કે હાગાર તું ક્યાંથી આવી અને ક્યાં જાય છે? અને તે ઈશ્વરના દૂતે તેની સાથે વાત કરી અને તેણે પોતે કહ્યું કે હું મારી શેઠાણી સારા પાસેથી નાસી જાઉં છું. અને ત્યાં આપણે જોઈએ છીએ તો એ ઈશ્વરના દૂતે એ ઉત્પત્તિના 16મા અધ્યાયમાં 11મા વચનના છેલ્લા ભાગમાં કહ્યું કે યહોવાએ તારું દુઃખ સાંભળ્યું છે. હાગાર કે જેના જીવનમાં જે પરિસ્થિતિ આવી એ અસહ્ય પરિસ્થિતિમાં જે ઘર પેટ છોડી દીધું અરણ્યમાં એક અચોક્કસ માર્ગમાં તે જઈ રહી હતી અને એવા સમયમાં કદાચ તેનું વતન તેના પોતાના લોકો પણ તેને યાદ આવ્યા હશે. જે પરિસ્થિતિ થઈ તેને માટે એ પોતે જે સ્થિતિમાં આવી ગઈ હતી એને માટે કદાચ પ્રશ્ન પણ પૂછતી હશે. પણ એવા સમયમાં તેણે ઈશ્વરને તેણે પોતે પ્રાર્થના કરી અને ત્યાં આપણે જોઈએ છીએ તો એ મિસરમાંથી દાસી તરીકે તે આવી હતી, પણ જે ઇબ્રાહીમની સ્ત્રી તરીકે જ્યારે તેને સોંપવામાં આવી હતી ત્યારે ઈશ્વરે એની પ્રાર્થના સાંભળી એની જે પરિસ્થિતિ હતી એનું જે દુઃખ હતું એ ઈશ્વરે જ્યારે તેને જણાવ્યું ત્યારે ઈશ્વરે પોતે એ દૂતની મારફતે દર્શન આપીને તેને કહ્યું કે તારું દુઃખ યહોવાએ સાંભળ્યું છે. વાલા ભાઈઓ, પ્રભુના બાળકો તરીકે બાઇબલમાં આપણે જોઈએ
તો પ્રભુ આપણા જીવનોમાં આવતી એ મુશ્કેલ, એ અઘરી પળ, એ સમયમાં જો આપણે ઈશ્વર પાસે જઈએ છીએ તો ઈશ્વર બાપ કદી આપણને કાઢી મૂકતા નથી, પણ આપણને સાંભળે છે, આપણને જુએ છે અને આપણી જે કંઈ બાબત છે એમાં એ આપણને મદદ કરે છે. નિર્ગમનના બીજા અધ્યાયમાં 23મા વચનથી 25મા વચન સુધીમાં જો આપણે જોઈએ તો ઈસ્રાયેલ પુત્રો ગુલામીને કારણે નિશાસા નાખતા હતા, વિલાપ કરતા હતા અને એ વિલાપ જ્યારે ઈશ્વર પાસે ઊંચે પહોંચ્યો ત્યારે ત્યાં એવું લખવામાં આવ્યું છે કે તેઓની એ દુઃખની કલાપીઠ સાંભળીને ઈશ્વરે પોતાનો કરાર સંભાળ્યો, પોતાના લોકોને ઈશ્વરે જોયા અને તેઓની ખબર લીધી એવું લખવામાં આવ્યું છે. અને તેઓના બચાવને માટે ઈશ્વરે મૂસાને જવાબદારી સોંપી. એવી જ રીતે બાઇબલમાં ઘણા બધા રાજાઓના સંબંધમાં લખવામાં આવ્યું છે અને એમાં આપણે ઇજિપ્તિયા રાજાના વિશે જો આપણે જોઈએ બીજા રાજાના એ 18મા અધ્યાયમાં 19મા અધ્યાયમાં તો જે અરામની મોટી મહાસત્તા કે જે યહૂદિયાના એકદમ નાના રાજ્ય ઉપર જ્યારે તેને ચડાઈ કરી એને માટેનો પત્ર જ્યારે તેને આપવામાં આવ્યો ત્યારે એ બીજા રાજાના 19મા અધ્યાયમાં જે ઇજિપ્તિયા રાજાએ મંદિરમાં જઈને એ પત્ર જ્યારે વાંચ્યો, એક સંકટભરી પરિસ્થિતિમાં તેણે પોતે જ્યારે ઈશ્વરને પ્રાર્થના કરી ત્યારે એ બીજા રાજાના 19મા અધ્યાયમાં 35મા વચનમાં એવું લખવામાં આવ્યું છે કે ઈશ્વરના એક દૂતે આવીને 1,85,000 માણસનો તેણે સંહાર કર્યો. અને એ રીતે બાઇબલમાં ઘણા બધા પ્રભુના સેવક સેવિકાઓ યહોશાફાટ રાજા, દાનિયેલ, સાદ્રાક, મેશાક, અબેદનગો અને બીજા ઘણા બધા સેવકોના હાથમાં પ્રભુએ તેઓનું સાંભળીને તેઓને મદદ કરી છે. અને આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જેઓ ગેત્સેમાની વાડીમાં જ્યારે પ્રાર્થના કરવા માટે ગયા, વધસ્તંભનો એ કડવો પ્યાલો તેને માટે જ્યારે તેઓએ ઈશ્વર બાપને પ્રાર્થના કરી કે આ પ્યાલો બની શકે તો મારાથી દૂર કરો, પણ મારી ઈચ્છા પ્રમાણે નહીં પણ તમારી ઈચ્છા પ્રમાણે થાઓ. ત્યાં લૂકની સુવાર્તામાં એ બાબત ત્યાં લખવામાં આવેલી છે કે આકાશમાંથી એક દૂત તેઓને બળ આપતો દેખાયો. વાલા ભાઈ બહેન, આપણો પ્રભુ એ આપણું સાંભળે છે, આપણને મદદ કરે છે, આપણી પ્રાર્થના વિનંતી સાંભળીને તેનો પ્રત્યુત્તર આપે છે. અને ઘણી બધી વખતે આપણા જીવનમાં જે મુશ્કેલ પરિસ્થિતિ આવે છે એ આપણને ઈશ્વર તરફ ફરવાને માટે, પોતાની આત્મતપાસ કરવાને માટે ઘણી બધી વખતે એ પરિસ્થિતિ આવે છે. અને એવા સમયમાં જો આપણે ઈશ્વર પાસે જઈએ છીએ તો ઈશ્વર ચોક્કસ એ સમય, એ ઘડી એ આપણા માટે દુઃખદાયક હોય પણ તેમાંથી સારું એવું પરિણામ, સફળતા પ્રભુ પોતે આપે છે. ગીત શાસ્ત્રમાં દાઉદના જીવનના ઘણા બધા અનુભવો રહ્યા અને એમાં તેણે ગીત શાસ્ત્રના 50મા અધ્યાયમાં 15મા વચનમાં કહ્યું છે કે તું સંકટમાં મને વિનંતી કર અને હું તને છોડાવીશ અને તું મારો મહિમા પ્રગટ કરશે. પ્રભુના બાળકો તરીકે આપણે જીવતા ઈશ્વરના લોકો છીએ, બાળકો છીએ. આપણો ઈશ્વર કે જે આપણને જુએ છે, કે આપણને કદી કાઢી મૂકતો નથી, તજી દેતો નથી, ત્યારે એવા પ્રેમાળ ઈશ્વરની પાસે આપણે આપણા જીવનની પરિસ્થિતિમાં તેની પાસે આપણી વિનંતી આપણે તેઓને જણાવીએ છીએ કે કેમ, એ વિશે વાલા ભાઈ બહેનો આપણે પોતે વિચાર કરીએ. ઘણી બધી વખતે આપણા જીવનમાં સંકટ આવે, એવી કસોટીની પરિસ્થિતિ આવે, કદાચ આપણે નિર્દોષ હોઈએ પણ જો આપણા જીવનમાં સહન કરવાનું આવે તો ઘણી બધી વખતે આપણે વ્યક્તિઓ પાસે જઈએ છીએ, અધિકારીઓ પાસે જઈએ છીએ અને ઘણી બધી વખતે
જગતની શક્તિઓ પાસે આપણે જઈએ છીએ અને નિષ્ફળ જઈએ છીએ. અને એમાં બાઇબલમાં સાઉલ રાજાનો દાખલો આપવામાં આવેલો છે પહેલા સમુએલના 28મા અધ્યાયમાં. એ એન્ડોરની મેલ્યુટને જાણનાર સ્ત્રી પાસે તે ગયો. સમુએલને એને પાછો ઉઠાડ્યો અને તેણે કહ્યું કે હું મહાસંકટમાં આવી ગયો છું. ત્યારે તેને માટે એક જ બાબત કહેવામાં આવી કે આવતીકાલે તું અને તારા દીકરાઓ મારી પાસે હશો અને ઇસ્રાયેલના લોકો કે જેઓ ફલિસ્તીઓના હાથમાં હશે. અને ત્યાં આપણે જોઈએ છીએ તો બહુ મોટી નિષ્ફળતા ત્યાં આપણે જોઈ શકીએ છીએ. ઈશ્વરને, જીવતા ઈશ્વરને બાજુ પર મૂકીને બીજી બાજુ જો આપણે જઈએ છીએ તો ઘણી બધી વખતે એનું ભારે પરિણામ આપણે સહન કરવું પડે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં, પવિત્ર આત્મામાં જે ઈશ્વર સાથે આપણો સંબંધ છે, ત્યારે એ ઈશ્વરનો આત્મા આપણને પ્રભુ તરફ જવા માટે ત્યારે પ્રેરણા કરે છે. તો એ ઈશ્વરની પાસે આપણે જઈએ અને ચોક્કસ એ ઈશ્વર આપણી વિનંતીનો જવાબ આપશે. બીજી જે બાબત હાગારના જીવનમાંથી આપણે જોવા માંગીએ છીએ કે ઈશ્વર આશીર્વાદ આપે છે. હાગારને ઈશ્વરના દૂતે જ્યારે દર્શન આપ્યું, તેની જે પરિસ્થિતિ હતી એના વિશે માહિતી એ ઈશ્વરના દૂતે તેને જણાવી. અને ત્યાર પછીથી એ ઈશ્વરના દૂતે તેને કહ્યું 9મા વચનમાં, અને યહોવાના દૂતે તેને કહ્યું કે તું તારી શેઠાણી પાસે પાછી જા અને તેને આધીન રહે. અને જ્યાં જે બાબત આપણે જોઈએ છીએ કે ઈશ્વરે તેને તરત જ આશીર્વાદ આપવાનું કહ્યું નહીં, પણ આધીન પોતાની શેઠાણી પાસે પાછું જવાનું, આધીન થવાનું કહેવામાં આવ્યું. અને ત્યાર પછીથી તેને ત્યાં આગળ લખવામાં આવ્યું છે કે યહોવાના દૂતે તેને કહ્યું કે હું તારો વંશ ઘણો વધારીશ અને ન ગણાય એટલે સુધી તે વધશે. અને યહોવાના દૂતે તેને કહ્યું કે જો તું ગર્ભવતી છે અને તું દીકરો જણશે, તેનું નામ ઇસ્માઇલ એટલે દેવ સાંભળે છે તે પાડશે. અને ત્યાં જે બાબત આપણે જોઈએ છીએ, આધીનતાની મારફતે જે આશીર્વાદની વાત ઈશ્વરે પોતે તેને કહી, જે પોતાની શેઠાણીએ તેને દુઃખ પહોંચાડ્યું હતું, એને કારણે એ ઘર છોડીને નાસી ગઈ હતી, એક અચોક્કસ ને અસલામતીની એવી પરિસ્થિતિમાં તે આવી ગઈ હતી. પણ એવા સમયમાં ઈશ્વરે જ્યારે તેની મુલાકાત લીધી, તેને જોઈ, તેની વિનંતીને તેને સાંભળી, ત્યારે ઈશ્વરે તેને જે તેની શેઠાણીને આધીન થવા માટે, પાછા જવા માટે જ્યારે તેને કહ્યું, અને જ્યારે તેને જે આશીર્વાદ મળશે એ આશીર્વાદ એ ઘણો બધો મોટો તેના જીવનમાં હશે એ વાત પ્રભુએ પોતે તેને જણાવી. અને બાઇબલમાં એવું લખવામાં આવ્યું છે કે તે પાછી જ્યારે ગઈ, પોતાની શેઠાણીને આધીન રહી અને ઇબ્રાહીમના ઘરમાં એ 13 વર્ષ જેટલો સમય રહી. અને તે સમયમાં તેનો દીકરો જે ઇસ્માઇલ એ ઘણો બધો મોટો એ પોતે થયો એવી બાબત એને માટે લખવામાં આવી છે. અને ત્યાર પછી પણ તેના જીવનમાં જે સારાને, જે તેના શેઠના કુટુંબમાં વચનનો દીકરો ઈસાક જ્યારે જન્મે છે, અને જે કંઈ બાબત બને છે, અને એને કારણે એ જે સારા કે જેણે ઇબ્રાહીમને કહ્યું કે આ જે ઇસ્માઇલ છે એ મારો વારસ થશે નહીં, અને તું તેને કાઢી મૂક. અને પોતે ઇબ્રાહીમ હાગારને ત્યારે કાઢી મૂકે છે. અને અરણ્યમાં જ્યારે પાણી પૂરું થઈ જાય છે, ત્યારે પોતાના દીકરાને એક ઝાડ નીચે મૂકીને એક તીર જાય એટલા અંદરમાં જઈને એ રડે છે. અને એવા સમયમાં ઈશ્વર ફરતી જ્યારે તેને દર્શન આપે છે, ત્યારે તેને કહે છે કે તું ઉઠ, તારા દીકરાને લે. અને તેની આંખો જ્યારે ખોલવામાં આવે છે, ત્યારે તેની આગળ એક કૂવો એ પોતે જુએ છે, અને તેમાંથી પાણી લઈને પોતાના દીકરાને પીવાડે છે. અને ત્યાં એવું લખવામાં આવ્યું છે કે તે મોટો તીરંદાજ થયો, પારાના એ અરણ્યમાં એ પોતે ત્યાં રહ્યો. અને હાગારે તેને માટે મિસ્રમાંથી એક સ્ત્રી લીધી. અને એ આધીનતા જે આશીર્વાદ તેના જીવનમાં લાવે છે,
ઈશ્વર સાથેના સંબંધમાં જે ઈશ્વરે જે વચન તેને આપ્યું, જે બાબતને અનુસરવાનું કહ્યું, એ જ્યારે તેણે કર્યું, ત્યારે આજે આપણે એ આપણા વિશ્વાસનો આદિપિતા ઇબ્રાહિમ, કે જે 3 દેશ જાતિઓનો આદિપિતા છે, યહૂદી, મુસ્લિમ અને ખ્રિસ્તી, અને એમાં સૌથી વધારે પ્રજા આ પૃથ્વીના પટ પર જે મુસ્લિમ પ્રજા છે, એમાં ઈશ્વરના દૂતે જે હાગારની મુલાકાત લીધી અને એમાં જે આશીર્વાદ આપવાનું વચન આપ્યું, એમાં આપણે જોઈ શકીએ છીએ. વાલા ભાઈ, આપણા જીવનમાં ઈશ્વર એ આપણને જ્યારે દર્શન આપે છે ત્યારે એકદમ ચમત્કાર ઘણી વખતે કરતા નથી, પણ આપણને જે કહે છે, જે આજ્ઞા આપે છે, એ જ્યારે કરવામાં આવે છે ત્યારે એ મોટા આશીર્વાદના ભાગીદાર બનવામાં આવે છે. મૂસા કે જે 40 વર્ષ મિસ્રમાં ઉછર્યો હતો, તમામ સુખ એને પ્રાપ્ત થયું હતું, પણ જ્યારે તેનાથી કાઢી મૂકવામાં અને બીજા 40 વર્ષ દરમિયાન પોતાના સંસ્થા અને પોતાના કુટુંબ જીવનમાં હતો, ત્યારે ઈશ્વરે તેને ફરી દર્શન આપ્યું. ત્યારે ફરીથી મિસ્રમાં જઈને ફારૂકની આગળ ઇસ્રાયેલ લોકોને ગુલામીમાંથી છોડાવવા માટે જવાબદારી તેને સોંપી, અને મૂસા જ્યારે તેને આધીન થયો ત્યારે એના જીવનમાં ઘણા બધા મોટા ચમત્કારો એ પોતે જોઈ શક્યો. જીવંત અને સામર્થ્યવાન ઈશ્વરનો બહુ નજીકથી અનુભવ તેને પોતાને પ્રાપ્ત થયો, અને ઘણા બધા મોટા આશીર્વાદનો એ ભાગીદાર બન્યો. એવી જ રીતે બાઇબલમાં નામાન, કે જેને કોઢ થયો હતો, તેને સલાહ આપવામાં આવી કે તું સમરૂનમાં પ્રબોધક પાસે જા, અને એ પોતે જ્યારે એલિસાની પાસે ગયો ત્યારે એલિસાએ તેને કહ્યું કે તું યર્દનમાં 7 વાર સ્નાન કર. અને એવામાં એ પોતે એવું વિચારતો હતો કે પ્રબોધક આવીને મને અડશે અને મને સાદાપણું મળશે, અને પ્રબોધકે જે આજ્ઞા આપી હતી એને માટે એ આનાકાની કરતો હતો. પણ જ્યારે તેના ચાકરોએ કહ્યું અને એ પ્રમાણે જ્યારે તેણે યર્દનમાં 7 વાર ડૂબકી મારી, ત્યારે તેનું જે માંસ એ નાના બાળક થઈ ગયું. જીવતા ઈશ્વરને એ ઓળખી શક્યો, એ ઈશ્વરના આત્મિક આશીર્વાદમાં એ પોતે આવી શક્યો. અને એવી રીતે વાલા ભાઈ બહેનો, પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં અને મંદિરના ઇતિહાસમાં ઘણા બધા સેવકોના અંતમાં ઈશ્વરે આશીર્વાદો આપ્યા છે. અને વિશેષ તો આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત, કે જેઓ આપણો ઉદ્ધાર કરવાને માટે આ પૃથ્વી પર આવ્યા હતા, ત્યારે ઈશ્વર બાપને આધીન રહી વધસ્તંભનું એ તારણનું કાર્ય તેઓએ પૂરું કર્યું. અને એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની આધીનતા એ બહુ જ અજોડ છે. એનાથી આપણને તારણ પ્રાપ્ત થયું છે એટલું જ નહીં, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જેઓને આકાશ અને પૃથ્વી પર સર્વ અધિકાર આપવામાં આવ્યો છે, અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પિતાના જમણા હાથે વિરાજમાન છે, અને ફરીથી એ આપણો ન્યાય કરવાને માટે આવવાના છે. એને માટે એ આજ્ઞા પાડવાને માટે, આધીન થવાને માટે, એ તારણનું કાર્ય પૂરું કરવાને માટે તેઓએ વધસ્તંભનું કારનું એ દુઃખ તેઓએ સહન કર્યું. પણ જે આધીનતાની પાછળ જે આશીર્વાદ સમાયેલો છે એ ઈશ્વર તરફથી આપણને પ્રાપ્ત થાય છે. હાગારના જીવનમાંથી જે 2 બાબતો આપણને શીખવા મળે છે કે ઈશ્વર આપણું સાંભળે છે, ઈશ્વર આપણને આશીર્વાદ આપે છે. ત્યારે એ જીવતા ઈશ્વરના બાળકો તરીકે આ પૃથ્વી પર જ્યારે આપણે જીવન જીવીએ છીએ ત્યારે ઘણા બધા એવા સમયો આપણા જીવનમાં આવી શકે છે. એક જ પરિસ્થિતિમાં આપણું જીવન રહેતું નથી, જીવનમાં ઘણા ચઢાવ ઉતાર આવે છે. ત્યારે એવા સમયમાં આપણે જીવતા ઈશ્વરની પાસે જઈએ, આપણી વિનંતી, આપણી પરિસ્થિતિને પ્રભુના હાથમાં સોંપીએ, અને પ્રભુ આપણને જે પ્રમાણે દોરવણી આપે એ પ્રમાણે આધીન થઈને આપણે ઈશ્વરનો આશીર્વાદ પામીએ. હાગાર એક મિસ્રી દાસી હતી, પણ જે ઇબ્રાહિમની સ્ત્રી તરીકે ઈશ્વરે તેને જે આશીર્વાદ આપ્યો હતો, અને જે જીવતા ઈશ્વરે તેની મુલાકાત લઈને તેને જે આશીર્વાદ આપ્યો, એ મહાન ઈશ્વર આજે પણ આપણી સાથે છે. એ જ ઈશ્વર આપણને આશીર્વાદ આપવા માંગે છે. ત્યારે શું આપણે
આપણા જીવનનો એ ઈશ્વરને સમર્પિત થયા છે કે કેમ, એ ઈશ્વરનો અવાજ સાંભળવાને માટે, એ ઈશ્વરને વિનંતી જણાવવાને માટે અને એ ઈશ્વરથી આશીર્વાદ થવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે સોંપાયા છે કે કેમ, એના વિશે આત્મતપાસ કરીએ. પ્રભુ આપણા જીવનનો પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરે. આમ પ્રાર્થના કરીએ. જીવનના અમારા કૃપાળુ ધન્ય સ્વામી, મહાન પરમેશ્વર પિતા, અમે તમારી સ્તુતિ કરતા અમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આગળ કે જેને તમે જોયેલી દાસી તરીકે એને ઓળખવામાં આવે છે અને તેના જીવનમાં પોતાના શેઠ જેઠાણીને આધીન થવાને માટે પ્રયત્ન કર્યો અને જે પરિસ્થિતિ તેના જીવનમાં આવી અને એવા સમયમાં તેણે તમને પોતાની અરજ જણાવી અને તમે જ્યારે તેને દર્શન આપ્યું અને એ જગ્યાનું નામ એલરોઈ પાડવામાં આવ્યું. એ ઈશ્વર જુએ છે, સાંભળે છે અને એ જીવતા ઈશ્વર, તમે તેની સાથે વાત કરી, તેના જીવનની પરિસ્થિતિમાં આગળ વધવાને માટે તમે માર્ગ ચીંધ્યો અને એને જ્યારે તે આધીન થઈ ત્યારે આ પૃથ્વીના પટ ઉપર ઘણી બધી વિશાળ એવી દેશ જાતિ પ્રભુ તમે આપી છે અને જે ઇબ્રાહિમ કે જે 3 દેશ જાતિનો આદિપિતા છે અને એમાં તેને જે આશીર્વાદ આપવામાં આવ્યો હતો એ આ પૃથ્વી પર અમે જોઈ શકીએ છીએ. પ્રભુ તમે આજે પણ અમને પ્રેમ કરો છો, અમારા જીવનોને બહુ નજીકથી જાણો છો અને ઘણી બધી વખતે અમારા જીવનમાં આવતી પરિસ્થિતિમાં અમે તમારા તરફ જોઈએ, તમને અમારી વિનંતી જણાવીએ અને તમારાથી આશીર્વાદિત થઈએ. એ માટે તમને આધીન થવાને માટે, તમારું સાંભળવાને માટે અને તમારાથી જીવનમાં પુષ્કળતાના શબ્દો પામવાને માટે તમારી કૃપા આપો. અત્યારે બધા જ તમારા હાથોમાં સોંપાતા પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે સાંભળો માની. આમેન. देखेगा सारा जहां, आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ. नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ. हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां. नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ. नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ. उसका कोई भी वादा न होता अधूरा, हर एक वादा उसका होता है पूरा. उसका कोई भी वादा न होता
देखेगा सारा जहां, उसके आने का वादा भी पूरा होगा, देखेगा सारा जहां। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। विश्वास है मेरा जो होगा पूरा, सपना ये मेरा न रहेगा अधूरा। ये विश्वास है मेरा जो होगा पूरा, सपना ये मेरा न रहेगा अधूरा। ये विश्वास है मेरा, तेरे संग हम रहेंगे अपने यीशु के, देखेगा सारा जहां। तेरे संग हम रहेंगे अपने यीशु के, देखेगा सारा जहां। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां, देखेगा सारा जहां, देखेगा सारा जहां, देखेगा सारा जहां। कठण लागे ने वेरी करे ढोर, ईसु थजे आगे वाने अमने आगर दौर। जोखम वाली जगहों में तने ढालीशुं, चिंता तजी तारी पाछळ चालीशुं। हमने भारे कछ बेठी, माटे जे तू कैसे ते करीशुं खुशी थी। तारो नमूनो लईने आज्ञा पाळीशुं, प्रीति थकी तारी पाछळ चालीशुं।
પ્રીતિ અમે કરવાના નથી. કામ મારું જોઈ બીજા પુરુષે શાહેદી, દેવનું કામ કરવામાં પૂરું મન પણ રાખીશું. દુઃખ વેઠીને તારી પાછળ ચાલીશું.